અનંતાનંત શેષનો અવતાર છે અને જન્મતાની સાથે આંખ ખોલતા નથી. ક્યું? કારણ કે ભગવાનનું વચન યાદ છે કે પ્રભુએ જ્યારે સપ્તમ અવતાર રામાવતાર લીધો તો ત્યારે ભગવાન મોટા ભાઈ રામ થયા હતા, હું નાનો ભાઈ લક્ષ્મણ થયો હતો અને મેં ભગવાનની બહુ સેવા કરી. ભગવાન જ્યાં ગયા ને એની પાછળ પાછળ ગયો. ભગવાન વિશ્વામિત્રજીનો યજ્ઞ પૂરો કરવા જાય તો ત્યારેય વનમાં ગયો. ભગવાન 14 વર્ષ વનમાં ગયા તો ત્યારેય પાછળ પાછળ ગયો અને ભગવાન મારી સેવાથી એટલા તૃપ્ત થયા અને ભગવાને મને વચન આપ્યું હતું કે લક્ષ્મણ, તે આ જન્મમાં મારી બહુ સેવા કરી છે ને, આવતા જન્મમાં હું તને મોટો ભાઈ બનાવીશ અને હું નાનો ભાઈ બનાવીશ અને તે જેટલી મારી સેવા કરી છે એ બધાયનો બદલો હું વાળીશ. આ વચન પ્રભુનું યાદ છે અને નક્કી કરે કે આંખ ખોલીને મારે સીધા ભગવાનના દર્શન કરવા છે. અષ્ટમ ગર્ભધારી દેવકી, હવે સમય વીત્યો, અષ્ટમ ગર્ભ ધારણ થયો. શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ, બુધવારની રોહિણી નક્ષત્રની બુધવારની અંધારી મેઘલી રાતે વસુદેવજી અને દેવકીજીની સન્મુખ મથુરાની કારાવાસમાં ભગવાન ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે પ્રગટ્યા છે અને ચતુર્ભુજ નારાયણમાંથી પ્રભુ શિશુ રૂપ ધારણ કરી માં દેવકીના ખોળામાં રમતા હોય અને ભગવાન वसुदेव ने इशारो करे, प्रभु चले, नंद बाबा के यहाँ जाना है, विलंब हो रहा है. उतावड़ा पगे वसुदेव जी આવ્યા છે. યોગ માયાની યોજના હેઠળ આખું જગ પ્રબળ નિદ્રા હેઠળ મૂર્છિત છે. બેડીઓના બંધન તૂટ્યા. વસુદેવજી બાળકને ટોપલામાં લઈ અને નંદ બાબાના આંગણા પહોંચ્યા છે અને ત્યાં યશોદામાં એક બાળકીને જન્મ આપીને સૂતા છે અને યશોદામાની બાળકી પોતાના ટોપલામાં લઈ અને પોતાના બાળકને માં યશોદાની બાજુમાં મૂકી અને નંદ બાબા ઉતાવળ ભેર વસુદેવજી ઉતાવળ ભેર મથુરા પહોંચ્યા છે અને આ બાજુ સૂર્યોદય થયો અને આખા ગોકુળમાં આ સમાચારો વાયુ વેગે પ્રસરી ગયા. નંદ કે યહાં લાલો ભયો હૈ, યશોદા કે યહાં લાલો ભયો હૈ. બધી ગોપીઓ ગોવાળિયાઓ સુંદર મજાના રેશમી લાલ પીળા વસ્ત્રો ધારણ કરી, અબીલ ગુલાલ લઈ, માખણ મિશ્રી લઈ અને નંદ અને યશોદાને આંગણે આવે અને આખા ગોકુળમાં હરખનો એક જ નાદ છે. નંદ ભયો જય